પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે સુરક્ષા વ્યવસ્થા પડકારરૂપ બની છે અને તેને ધ્યાનમાં લેતા આજે બારડોલી સુગર મિલ ખાતે મોક ડ્રીલ યોજાઈ હતી। એશિયાની સૌથી મોટી ગણાતી બારડોલી સુગર ફેક્ટરી ઉપર મિસાઇલ હુમલા જેવી પરિસ્થિતિના અનુસંધાનમાં નાગરિક સંરક્ષણ માટેની કામગીરીનું અવલોકન કરવામાં આવ્યું હતું। જ્યાં ગુજરાતના 18 સ્થળો ઉપર આવ્યા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યા હતા। ત્યારે મોક ડ્રીલ દરમિયાન એવા દ્રશ્યો ઊભા કરાયા કે જ્યાં બારડોલી સુગર મિલ ઉપર મિસાઇલ બોમ્બથી હુમલો થયો હોય ત્યારે ઘટનામાં 3 કર્મચારીઓના મોત અને અનેકના ઘાયલ થયા હોવાની કલ્પના સાથે રેસ્ક્યુ ઓપરેશનનો અભ્યાસ કરવામાં આવ્યો। મોક ડ્રીલ દરમિયાન દ્રશ્યો એવા ઊભા કરાયા કે બારડોલી સુગર મિલ ઉપર મિસાઇલ બોમ્બથી હુમલો થયો હોય જ્યાં ઘટનામાં 3 કર્મચારીઓના મોત અને અનેકના ઘાયલ થવાની કલ્પના સાથે રેસ્ક્યુ ઓપરેશનનો અભ્યાસ કરવામાં આવ્યો। बारडोली सुगर फैक्टरी पर हवाई हमला एक मैसेज मळेला जेना कारणे फायर टीम तथा सिविल डिफेन्स टीम अहींया हाजर है, पुलिसनी टीम हाजर है तथा घटना समये 167 जेटला लोको फैक्टरी अंदर हाजर हता, जेमांथी 37 जेटला इंजर्ड है। जे लोको सही सलामत है एमने सेफ हाउस पहोंचाडवामां आवेल छे। 3 व्यक्तिओना मृत्यु थयाना अत्याરના प्राथमिक समाचार है। जे इंजर्ड लोको है एने सत्याग्रह होस्पिटल तथा टेक्सास होस्पिटल पर पहोंचाडवामां आवेल छे।